નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આ ચાર કંપનીના શેરમાં જોવા મળશે તેજી। એક્સપર્ટે કહ્યું ખરીદી લો તો પૂરઝડપે કમાણી કરાવશો। એમાં પહેલો શેર જોઈએ તો એલ&ટી ફાઇનાન્સનો શેર છે। તો એલ&ટી ફાઇનાન્સ પર સિટીના અનુજ સિંઘલ અનુસાર એલ&ટી ફાઇનાન્સ પર હંમેશા નજર રાખવી જોઈએ। સિટીએ એલ&ટી ફાઇનાન્સ પર પોઝિટિવ વલણ ધરાવે છે। સિટી અનુસાર આ સ્ટોક પર એક ક્વાર્ટર સુધી ખાસ નજર રાખવામાં આવશે। સિટી આ શેર ખરીદવાની સલાહ આપે છે। જણાવી દઈએ કે બ્રોકરેજે આ સ્ટોક પર પોતાની ટાર્ગેટ પ્રાઇસ ₹204 પ્રતિ શેરથી વધારીને ₹221 કરી દીધી છે। બ્રોકરેજ કહે છે કે પ્રથમ ક્વાર્ટરથી કંપનીના ગ્રોથમાં સુધારો જોવા મળી શકે છે, તેમજ પ્રથમ ક્વાર્ટરથી ROA જળવાઈ રહેવામાં મદદ મળશે, તેમજ AUM ગ્રોથ રેટ વાર્ષિક દરે 13% સુધરી શકે છે। બીજો શેર છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો। તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં જેફરીએ ખરીદીની સલાહ આપી છે અને સ્ટોક માટે ₹2090ની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે। બ્રોકરેજે નવી પ્રોડક્ટ પર કહ્યું કે કંપનીની નવી પ્રોડક્ટથી રિટેલ હેલ્થમાં ગ્રોથ વધશે। રિટેલ હેલ્થમાં કંપનીની 3% ભાગીદારી અને બજારમાં તેનો કુલ 9% સ્ટેક છે। એજન્ટ ઈ-કોમ પાર્ટનરથી રિટેલ હેલ્થને બૂસ્ટ મળી શકે છે, જેને લઈને આ શેર જેફરીની ટોપ પિક્સમાં સામેલ છે। ત્રીજો શેર છે ટેક મહિન્દ્રાનો। ટેક મહિન્દ્રાના શેરમાં જોરદાર મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, જેમાં સતત ત્રીજા સપ્તાહમાં તેજી જોવા મળી રહી છે અને લગભગ 2.5 વર્ષની ચેનલ પર થઈ છે। ગઈકાલે ડબલ ડિલિવરી વોલ્યુમ જોવા મળ્યું હતું। સ્ટોકનો ભાવ 1 વર્ષની ટોચ પર છે। વાયદામાં લોંગ ડીલ બની શકે છે, ત્યારે આ સ્ટોકમાં તેજી જળવાઈ રહેવાના સંકેત છે। છેલ્લો અને ચોથો શેર છે દાલમિયા ભારતનો। દાલમિયા ભારતના શેરમાં રિવર્સલના સારા સંકેત દેખાઈ રહ્યા છે। માર્ચ 2020થી ચાલી રહેલી ટ્રેન્ડલાઇન પર ગત 10 અઠવાડિયાથી સપોર્ટ છે। આ સ્ટોકને 200 WMA નો પણ સપોર્ટ છે। છેલ્લા 6 દિવસથી સરેરાશ 60%નો ડિલિવરી વોલ્યુમ જોવા મળ્યું છે। PCR એક ક્વાર્ટરની ટોચ પર છે। વાયદામાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે। આ શેર સિમેન્ટ સેક્ટરના સૌથી સસ્તા શેર્સમાંથી એક છે। આ સ્ટોક આગામી સમયમાં બમ્પર રિટર્ન આપી શકે છે। તો આ 4 શેર છે જેમાં તેજી જોવા મળી શકે છે, એવું કહેવું છે એક્સપર્ટનું, બરાબર। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટ કરી દો। જય હિન્દ, જય ભારત।